મિત્રો ઘણા લોકો કહે છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને હવે ટિકિટ નહીં મળવાની, કેમ કે ગઈકાલે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ જે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી બંને નેતાઓ ત્યાં આવ્યા હતા અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ટિકિટ નહીં આપવાની વાત કરી હતી। એ રીતના સોશિયલ મીડિયા પર વાતો ચાલી રહી છે, પરંતુ મિત્રો આવો આપણે આ વિડીયોની અંદર બધી ડિટેલ આપણે જાણી લઈએ કે શું ખરેખર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આ વખતે આમ આદમી પાર્ટી ટિકિટ નથી આપવાની, અગર નહીં આપે તો કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે એ પણ આપણે વાત કરીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ બિલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતભરની બધી જ માહિતી ત્યાં સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એટલી બધી પબ્લિક થઈ હતી કે લીંખેડા ખાતે એટલે કે દાહોદમાં જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તેમજ જેટલા પણ આમ આદમી પાર્ટીના બધા જ નેતા ત્યાં આગળ હાજર હતા અને એક બાજુ એક સમાચાર વહેતા થયા હતા કે ભાઈ આ વખતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ટિકિટ આમ આદમી પાર્ટી નથી આપવાની। તો મિત્રો તમને એક વાત કહી દઉં, અગર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને અગર ટિકિટ નહીં આપે તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે છે એ ખતમ થઈ શકે છે। કેમ કે આદિવાસી હીરો એટલે કે આદિવાસી ટાઈગર એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના લીધે જ ગુજરાતની અંદર જનતાઓ વિશ્વાસ કરીને વોટ આપી રહ્યા છે। તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ટિકિટ નહીં આપે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ શકે છે। મિત્રો એવું નથી, એવું બિલકુલ બી નથી કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ટિકિટ નહીં આપે, એવું બિલકુલ પણ નહીં બને। કેમ કે અત્યારે જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે, પરંતુ એ આવનારા દિવસમાં સાંસદ બની શકે છે અને મુખ્યમંત્રી પણ બની શકે છે। એવી ટાઈમ આવતા મુખ્યમંત્રી પણ બનાવી શકે છે। જી હા મિત્રો, એટલે આવા વેમાં ખરેખર નથી ભાઈ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ટિકિટ મળવાની છે એમને હમણાં એમને જાહેર કરવામાં આવશે થોડા દિવસોમાં। આજની વિડીયો અંદર બસ આટલું, તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।